91,41,250 રૂપિયાના ઢાંકણાઓ 2022 થી 25 સુધી છે। એમાં ભાવનો તો ઘણો ડિફરન્સ છે। વાત સીધી છે કે હવે બરોડાની જનતાએ જાગવું પડશે। આ જે ખાડામાં પડે વિપુલસિંહ એકલા નથી પડવાના, એ વિપુલ પટેલ પણ પડી શકતો હતો, વિપુલ જોશી પણ પડી શકતો હતો, ઈશિત મેકવાન પણ પડી શકતો હતો। ખાડો જે છે ને ભ્રષ્ટાચારનો, એ ધર્મ અને જાતિ જોઈને નથી પડતા। આ જે આજની રજૂઆત છે એ વિપુલસિંહથી આ એક ક્રાંતિકારી મુવમેન્ટ આજે ચાલુ થવાની છે। લખનભાઈએ જે વાત કરી, ઋત્વિકભાઈએ જે વાત કરી, અહીં ઉભેલા તમામ યુવાનો, આ કોઈ રાજનૈતિક વાત નથી, પણ કેમ પગલાં નહીં? તમે એને કેમ બચાવો છો? તમે કરોડો રૂપિયાના ઢાંકણા લીધા, ઢાંકણા ગયું કે કોણ ખાઈ ગયું? ત્યાં સેફટી કેમ નથી? લાઇટ કેમ નથી? હમણાં એમને કીધું કે કોર્પોરેટ એવું કહે છે કે એમના ભૂલના કારણે પણ એમની સાચી વાત છે। વિપુલસિંહની ભૂલ છે કે એને તમારી પર ભરોસો મૂક્યો અને તમને વોટ આપ્યો। એમને ખબર નથી કે તમે તોડબાજ ને ભ્રષ્ટાચારીઓ છો, કે મોતના ખાડા કાઢશો, તમે સુરક્ષાના ખાડા પૂરી નહીં શકો। એ ભૂલ થઈ એમની, ને ખરેખર ભૂલ થઈ, અને એ ભૂલ એ બરોડામાં રહેનારા તમામ, આ મહાનગરપાલિકામાં રહેનારા તમામ નાગરિકોએ એ ભૂલ હવે સુધારવી પડશે। અને ભૂલ એટલા માટે સુધારવી પડશે કે ક્યાં હરની બોરકાંડ અવાજ ઉઠાવે તો ઘર ખાલી, સપોર્ટ કરે તો એનું મંદિર તોડ દેવાનું। આ કેવો ન્યાય? એટલે બરોડાની જનતાને જાગવું પડશે કે આ બહેરૂપિયા હિન્દુવાદી વાતો કરનારા આ ભ્રષ્ટાચારીઓને ઘરે કાઢવા પડશે। કારણ કે આ ભ્રષ્ટાચારનું લિસ્ટ આરટીઆઈના એક એક્ટિવિસ્ટના તમામ જવાબોમાં છે। કરોડો રૂપિયા કાગળ પર છે પણ ઢાંકણું નથી, કરોડો રૂપિયા સેફટીનું કાગળ છે પણ સેફટી નથી, કરોડો રૂપિયાની લાઇટો છે પણ લાઇટો નથી, અને ઉપરથી સત્તાના નશામાં, એટલી ગેલછામાં કોર્પોરેટર એમ કહે છે કે એમની ભૂલ હતી। હા હતી, તમામ ગુજરાતીઓની, તમામ આ વડોદરાના મહાનગરપાલિકાના તમને વોટ આપનાર લોકોની ભૂલ છે કે તમારી પર વિશ્વાસ મૂક્યો વિકાસનો, પણ તમે ખોદ્યો વિનાશનો ખાડો, પરિવારના લોકોના જીવ ગયા। એટલા માટે આ ન્યાય પંચાયત છે, અને એ ન્યાય પંચાયતની લડત હવે લડવામાં આવશે, અને આ ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચારના રીતે જ જવાબ આપવામાં આવશે।